ચમત્કાર 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 કુંભ રાશિવાળા એક એવો ચમત્કાર થવાનો છે જે તમને બિલકુલ પાગલ કરી દેશે। જી હા, કુંભ રાશિના જાતકો, તમે વિચારી રહ્યા હશો કે શું હું પાગલ થઈ જઈશ? તો હા, એક એવો ચમત્કાર મળવાનો છે તમને જેને જાણીને સાચે જ તમે બિલકુલ પાગલ થઈ જશો। આ ખુશખબરીને તમે સહન નહીં કરી શકો। દર વખતે તમને જ કેમ ધોકો મળે છે? દર વખતે તમે જ કેમ ફસાઈ જાઓ છો? દર વખતે કોઈ પણ ખોટા કામમાં તમારું જ નામ કેમ ફસાવી દેવામાં આવે છે? કારણ કે તમે એટલા શાંત અને પવિત્ર માણસ છો જેને આજ દિન સુધી કોઈ છળ કપટ નથી કર્યું, ના ક્યારેય જૂઠું બોલ્યા અને ના ક્યારેય પોતે છળ કપટની ભાવના રાખી। તમારા જેવો માણસ ક્યારેય કોઈ બીજી રાશિવાળો બની જ ન શકે। આ બધી શક્તિઓ કુંભ રાશિવાળામાં જ હોય છે। તમે જોયું હશે કે જ્યારે પણ કોઈ પણ ગરીબ માણસ રોડ પર પોતાનું પેટ માટે ભીખ માગે છે તો તમને બહુ દર્દ થાય છે। તમને એવું લાગે છે કે તરત જ જઈને તેની મદદ કરી દઉં, પરંતુ અફસોસ કે તે સમયે તમારા હાથ પણ ખાલી હોય છે। જ્યારે એટલું ખરાબ લાગે છે કે કાશ હું તેની મદદ કરી શકત। આ બધા દર્દને ઓળખવાની શક્તિઓ માત્ર તમારી પાસે જ છે કુંભ રાશિવાળાઓ। પરંતુ કહેવાય છે ને કે દરેક અંધારા પછી અજવાળું જરૂર આવે છે, અને એ જ અજવાળું હવે તમારા જીવનમાં આવવાનું છે મારા વાલા કુંભ રાશિવાળા। એવો ચમત્કાર થશે કે બધું બદલીને રાખી દેશે। તમારા જીવનમાંથી ગરીબી, ક્લેશ, દુશ્મની અને કટુતા જેવી ભાવનાઓ જે તમારો દુશ્મન તમારા પ્રત્યે રાખે છે તે બધું હવે ખતમ થવાનું છે। પોલીસ, કોર્ટ કચેરી, પ્રેમ, મિત્ર બધું પાછું મળી જશે। પરંતુ આ બધું એમ જ નથી થવાનું। આના માટે તમારે માત્ર એક કામ કરવાનું છે જેના પછી બધું તમારું હશે। આજના આ રાશિફળમાં હજારો રાશિફળમાંના એક હશે, અને આ 100% સાચું હશે। વિશ્વાસ ન આવતો હોય તો લખીને લઈ લો। આ બધી વાર્તાઓ હું મારા મનથી નથી બનાવી રહ્યો। આ બધી વાતો અને શક્તિઓ તમારા ગ્રહ અને ગોચરમાં લખેલી છે। તો વાલા કુંભ રાશિના જાતકો, જો તમે પણ વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને એક લાઈક કરો અને ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, માં અંબા, ગઢ પાવાવાળી જેને પણ માનતા હોય તેને કોમેન્ટમાં એકવાર તેમનું નામ જરૂરથી લખો। હવે ચાલો શરૂ કરીએ કે જાણીએ કે આખરે શું છે તે શક્તિઓ અને ઉપાય જે તમને લખપતિ બનાવી દેશે। તો ચાલો શરૂ કરીએ। પરંતુ કુંભ રાશિવાળા, અહીં એક વાત સમજી લો, જે ચમત્કારની વાત હું કહી રહ્યો છું તે માત્ર ધન સાથે જોડાયેલી નથી। ઘણા લોકો વિચારે છે કે ચમત્કારનો મતલબ માત્ર પૈસા મળી જવા થાય છે, પરંતુ તમારા જીવનમાં જે બદલાવ આવવાનો છે તે તેનાથી પણ ક્યાંય મોટો છે। કારણ કે છેલ્લા લાંબા સમયથી તમારા જીવનમાં કેટલીક વસ્તુઓ અટકતી ચાલી આવી રહી છે। કામ બનતા બનતા અટકી જાય છે, લોકો વાયદા કરી કરીને ફરી જાય છે, પોતાના જ લોકો સમય આવવા પર સાથ છોડી દે છે, અને કેટલીક વાર તો એવું લાગે છે કે જાણે કિસ્મત તમારો સાથ જ નથી આપી રહ્યું। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી મુશ્કેલીઓ પછી પણ તમે તૂટ્યા કેમ નથી? કેમ દર વખતે પડ્યા નથી અને ફરીથી ઊભા થઈ જાઓ છો? કેમ દર વખતે ધોકો મળ્યા પછી પણ તમારા દિલમાં ઇન્સાનિયત બાકી રહે છે? આ જ તમારી સૌથી મોટી તાકાત છે, અને આ જ કારણ છે કે ઈશ્વરે તમારા માટે કંઈક એવું નક્કી કરીને રાખ્યું છે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય। પરંતુ ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીં જ મોટાભાગના લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે। જ્યારે સારા દિવસો આવવાના હોય છે ત્યારે સૌથી પહેલાં માણસની ધીરજ ખૂટે છે। તેને લાગવા માંડે છે કે હવે કંઈ નહીં થાય, હવે મારી સુનાવણી નહીં થાય, હવે મારા માટે કોઈ રસ્તો નથી બચ્યો। જો છેલ્લા કેટલાક સમયથી તમારા મનમાં પણ આવા વિચારો આવી રહ્યા છે તો સાવધાન થઈ જાઓ, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે ભાગ્ય કરવટ લેવાનું હોય છે ત્યારે માણસની પરીક્ષા સૌથી વધુ લેવામાં આવે છે। અને કુંભ રાશિવાળા, તમારી
આ જ પરીક્ષા હવે પોતાના અંતિમ ચરણોમાં પહોંચી ચૂકી છે, પરંતુ હજુ સુધી મોટું રહસ્ય બાકી છે. તે કયું છે? તે એક કામ જેને કર્યા પછી અટકેલી કિસ્મત તેજીથી આગળ વધી શકે છે. કયા લોકો તમારા જીવનમાં પાછા આવવાના છે અને તે કઈ ખુશખબરી છે જેને સાંભળીને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. આ બધી વાતોનો ખુલાસો હું આગળ કરવાનો છું. હવે ખુદને એક સવાલ પૂછો, કુંભ રાશિવાળા, શું છેલ્લા કેટલાક સમયથી તમને એવું અનુભવાઈ રહ્યું છે કે તમે જેટલી મહેનત કરો છો તેનું પૂરું ફળ તમને નથી મળી રહ્યું? શું ક્યારેક વિના કોઈ કારણે મન ભારે થઈ જાય છે? શું એવું લાગે છે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને આગળ વધતા રોકી રહી છે? જો તમારો જવાબ હા છે તો આગળની વાત બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે ઘણીવાર જીવનમાં પરેશાનીનું કારણ આપણી મહેનતથી નહીં, કમીથી નહીં, પરંતુ પોતાની સમયની રમત હોય છે. અને જ્યારે સમય બદલાવાની તૈયારી કરે છે તો તેના સંકેત પહેલાંથી જ મળવાના શરૂ થઈ જાય છે. તમે ગૌર કર્યું હશે કે કેટલાક દિવસોથી અચાનક જૂના લોકોની યાદ આવવા લાગી છે. કેટલાક એવા ચહેરા જેના વિશે તમે મહિનાઓ કે વર્ષોથી નહોતું વિચાર્યું, તે અચાનક મનમાં આવવા લાગે છે. પરંતુ અસલી વાત હજુ આ પણ નથી. ઘણા કુંભ રાશિવાળા પાછલા સમયમાં એક એવી લડાઈ લડી રહ્યા હતા જેના વિશે તેમને કોઈને પણ જણાવ્યું પણ નહોતું. ઉપરથી હસતા રહ્યા, પરંતુ અંદર ને અંદર દર્દ સહન કરતા રહ્યા. ઘણીવાર પોતાના લોકો સમજ્યા નહીં, ઘણીવાર મદદ માગવાનું મન થયું પરંતુ કોઈની સામે હાથ નથી ફેલાવ્યો. અને આ જ વાત તમને બાકીના લોકોથી અલગ બનાવે છે, કારણ કે કુંભ રાશિવાળા માણસ તૂટે જરૂર છે પરંતુ ઝૂકવું પસંદ નથી કરતા. પરંતુ હવે જે ગ્રહોની સ્થિતિ બની રહી છે તે એક એવો નવો અધ્યાય શરૂ કરવાનો સંકેત આપી રહ્યો છે. એવો અધ્યાય જ્યાં ધીમે ધીમે અટકેલા કામ ગતિ પકડી શકે છે, જ્યાં લાંબા સમયથી અટકેલી વાતો અચાનક સૂઝલતી દેખાઈ શકે છે, જ્યાં તમારા વિરોધીઓ પણ તમારી પ્રગતિ જોઈને હેરાન રહી શકે છે. પરંતુ અહીં એક ચેતવણી પણ છે. જો આ સમયે તમે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લીધો અથવા કોઈ ખોટી વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરી લીધો તો મળનારો લાભ નબળો પડી શકે છે. આ જ એ ભૂલ છે જે બહુ બધા લોકો કરી બેસે છે અને કદાચ આ જ કારણે તેમનું ભાગ્ય દરવાજા સુધી આવીને પણ પાછું ફરી જાય છે. પરંતુ તમારી સાથે એવું ન થાય એટલા માટે આગળ હું એક કામ જણાવીશ જેને કર્યા પછી સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરી શકાય છે. અને વિશ્વાસ માનો, આ એ જ હિસ્સો છે જેને મોટા ભાગના લોકો નજરઅંદાજ કરી દે છે. પરંતુ કુંભ રાશિવાળા, કહાની અહીં ખતમ નથી થતી. હવે વાત આવે છે તે એ કામની જેના વિના આખું પરિવર્તન અધૂરું રહી શકે છે. બહુ બધા લોકો વિચાર્યા છે કે કિસ્મત બદલાવા માટે કોઈ મોટો ઉપાય કે કોઈ કઠિન સાધના કરવી પડશે અથવા તો બહુ વધારે ધન ખર્ચ કરવું પડશે. પરંતુ સત્ય આનાથી બિલકુલ અલગ છે, કારણ કે ઘણીવાર ઈશ્વર માણસની પરીક્ષા તેના ધનથી નહીં પરંતુ તેના મનથી લે છે. અને આ જ કારણ છે કે આજ સુધી તમે જેટલા પણ દુઃખ જોયા છે, જેટલી પણ પરેશાનીઓ વેઠી છે, તે બધી વ્યર્થ નથી ગઈ. તમને કદાચ યાદ હશે કે ઘણીવાર તમે કોઈની મદદ કરી પરંતુ બદલામાં તમે ધન્યવાદ પણ નથી મળ્યો. ઘણીવાર તમે પોતાના લોકો માટે ત્યાગ કર્યો પરંતુ જરૂરત પડવા પર તે જ લોકો દૂર ચાલ્યા ગયા. ઘણીવાર તમે સત્યનો સાથ આપ્યો પરંતુ દોષમાં તમે જ આવ્યા. અને આ જ એ વાત છે જેને ઉપરવાળો જોઈ રહ્યો હતો. કુંભ રાશિવાળા, કર્મનો હિસાબ મોડો થાય છે પરંતુ જરૂર થાય છે. જે લોકો તમારી સાથે ખોટું કરીને આગળ નીકળી ગયા હતા તેમને જોઈને ઘણીવાર તમારું મન દુઃખી થયું હશે. તમે વિચાર્યું હશે કે આખરે સારા લોકો સાથે જ કેમ આવું થાય છે. પરંતુ હવે સમય ધીમે ધીમે જવાબ આપવાનો છે, કારણ કે ગ્રહોની ચાલ સંકેત આપી રહી છે કે તે સન્માન તમને નહોતું મળ્યું તે મળવાની શરૂઆત થઈ શકે છે. જે અવસરો વારંવાર તમારા હાથમાંથી નીકળી રહ્યા હતા
તે ફરીથી સામે આવી શકે છે. જે લોકો તમને નબળા સમજતા હતા તે જ લોકો તમારી બદલાતી સ્થિતિ જોઈને હેરાન થઈ શકે છે. પરંતુ અહીં એક બહુ જરૂરી વાત છે. આ સમયે પોતાના મનમાં કોઈના પ્રત્યે બદલાવાની ભાવના ન રાખતા, કારણ કે માણસ બદલાની આગમાં બળવા લાગે છે તેવી જ તેની સકારાત્મક ઉર્જા નબળી પડવા લાગે છે. અને તમારે આ સમયે પોતાની ઉર્જા બચાવી રાખવાની છે. કેમ? કારણ કે આગળ હું તમને તે સંકેત જણાવીશ જેનાથી તમને ખબર પડશે કે આ બદલાવ તમારા જીવનમાં પ્રવેશ કરી ચૂક્યો છે કે નહીં. અને વિશ્વાસ માનો, એ સંકેત એટલો સાધારણ હશે કે મોટાભાગના લોકો તેને ઓળખી જ નહીં શકતા. હવે સવાલ એ છે કે આખરે તે સંકેત શું હશે? કુંભ રાશિવાળા, ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જ એ વાત છે જેને મોટાભાગના લોકો સમજી નથી શકતા. જ્યારે જીવનમાં મોટા પરિવર્તન આવવાના હોય છે તો તેની શરૂઆત હંમેશા કોઈ મોટી ઘટનાથી નથી થતી. ઘણીવાર એક નાની અમથી વાત જ આવનારા ચમત્કારનો પહેલો સંકેત બને છે. બની શકે અચાનક કોઈ જૂનો મિત્રનો ફોન આવી જાય. બની શકે કોઈ એવી વ્યક્તિ જેને ક્યારેય તમારી પરવા નહોતી કરી અચાનક તમારી ખબર લેવા આવી જાય. બની શકે કોઈ અટકેલું કામ જેની ઉમ્મીદ તમે લગભગ છોડી દીધી હતી અચાનક આગળ વધવા લાગે. અને બની શકે કે તમારા મનમાં ઘણા દિવસો પછી એક અલગ પ્રકારની શાંતિ અનુભવવા લાગે. પરંતુ અસલી સંકેત હજી પણ આ નથી. સૌથી મોટો સંકેત ત્યારે મળે છે જ્યારે માણસની અંદરનો ડર ખતમ થવા લાગે છે. કારણ કે છેલ્લા લાંબા સમયથી તમને જે વાતનો ડર હતો, જે સમસ્યાઓ તમારી ઊંઘ છીનવી રાખી હતી, તે જ સમસ્યા અચાનક નબળી પડવા લાગે છે. અને અહીંથી ભાગ્યનો નવો અધ્યાય શરૂ થાય છે. પરંતુ કુંભ રાશિવાળા, એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે સારા દિવસો આવવાના હોય છે ત્યારે નકારાત્મક લોકો પણ સક્રિય થઈ જાય છે. કેટલાક લોકો તમને ભટકાવવાની કોશિશ કરશે. કેટલાક લોકો તમારો મનોબળ ગિરાવવાની કોશિશ કરશે. કેટલાક લોકો તમને એ જ જૂની વાતો યાદ અપાવશે જેનાથી તમે પહેલાં પરેશાન રહી ચૂક્યા છો. પરંતુ આ વખતે તમારે અટકવાનું નથી, કારણ કે જે સમય તમે સંઘર્ષમાં વિતાવ્યો છે તે હવે ધીમે ધીમે તમારા પક્ષમાં કામ કરવાનો છે. અને કદાચ આ જ કારણ છે કે છેલ્લા કેટલાક દિવસોથી તમારા જીવનમાં અજીબ પ્રકારના બદલાવ દેખાવા લાગ્યા છે. હવે અહીં એક બીજી મહત્વપૂર્ણ વાત સમજી લો. જો તમને આવનારા સમયનો પૂરો લાભ જોઈતો હોય તો પોતાના મનને સાફ રાખવું પડશે. જૂઠ, છળ કપટ, ઈર્ષા અને બીજાનું ખરાબ વિચારવાની જેટલા દૂર રહેશો એટલી તેજીથી સકારાત્મક પરિણામ તમારી તરફ વધશે. કારણ કે ઈશ્વર એ જ પાત્રને ભરે છે જે અંદરથી સાફ હોય છે. અને કુંભ રાશિવાળા, તમારા માટે આગળ જે સંકેત દેખાઈ રહ્યો છે તે સાધારણ નથી, પરંતુ હજી સૌથી મહત્વપૂર્ણ હિસ્સો બાકી છે. આખરે તે એક ઉપાય શું છે જેના વિશે કહેવામાં આવે છે કે તેને કર્યા પછી અટકેલી પ્રગતિ ગતિ પકડવા લાગે છે. અને તે કઈ વસ્તુ છે જેને બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ સમજદાર લોકો ક્યારેય નજરઅંદાજ નથી કરતા. હવે વાત કરીએ તે એક કામની જેના વિશે મેં શરૂઆતમાં કહ્યું હતું. પરંતુ તે પહેલાં એક વાત પોતાના દિલ પર હાથ રાખીને જણાવજો. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે જ્યારે પણ તમારા જીવનમાં કંઈક સારું થવાનું હોય છે તેનાથી બરાબર પહેલાં કોઈને કોઈ પરેશાની ઊભી થઈ જાય છે? ક્યારેક અચાનક ખર્ચો આવી જાય છે, ક્યારેક કોઈ પોતાનાથી મનમોટાવ થઈ જાય છે, ક્યારેક કોઈ એવા સમાચાર મળી જાય છે જેનાથી મન પરેશાન થઈ જાય છે. અને ઘણીવાર તો એવું લાગે છે કે જાણે ખુશીઓ તમારા દરવાજા સુધી આવીને પાછી ફરી જાય છે. પરંતુ કુંભ રાશિવાળા, આ હંમેશા દુર્ભાગ્ય નથી હોતું. ઘણીવાર આ તે મોટા પરિવર્તન પહેલાંની આખરી પરીક્ષા હોય છે. અને જે માણસ આ પરીક્ષામાં ધીરજ રાખી લે છે તે જ આગળ જઈને સૌથી મોટો લાભ પ્રાપ્ત કરે છે.
એટલા માટે હું વારંવાર કહી રહ્યો છું કે આવનારા સમયમાં પોતાના મનને નબળું ન પડવા દેતા, કારણ કે ગ્રહોની સ્થિતિ સંકેત આપી રહી છે કે જે તમારા જીવનમાં અટકેલી ઉર્જા ફરીથી સક્રિય થવાની છે. હવે સાંભળો તે કામ. સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં થોડી ક્ષણ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરો. પૂરા વિશ્વાસ સાથે તેમને કહો કે હે પ્રભુ, જે મારા માટે ઉચિત છે તે જ મને પ્રદાન કરો અને મારા માર્ગની બધી બાધાઓને દૂર કરે. સાંભળવામાં આ બહુ નાનું લાગી શકે છે, પરંતુ મોટાભાગના લોકો આ જ ભૂલ કરી દે છે. તેઓ ઉપાય તો કરે છે પરંતુ વિશ્વાસ નથી રાખતા. તેઓ પ્રાર્થના તો કરે છે પરંતુ મનમાં સંદેહ પણ રાખે છે, અને જ્યાં સંદેહ હોય છે ત્યાં ઉર્જા નબળી પડવા લાગે છે, પરંતુ જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં રસ્તા આપોઆપ બનવા લાગે છે. કુંભ રાશિવાળા, તમારે આ સમયે પોતાના શબ્દો, પોતાના વિચારો અને પોતાના કર્મો પર વિશેષ ધ્યાન આપવાનું છે, કારણ કે જે સમય આવવાનો છે તે તમારા માટે કેવળ ધનનો નહીં પરંતુ સન્માન, ઓળખાણ અને આત્મવિશ્વાસનો સમય પણ બની શકે છે. પરંતુ અહીં એક બીજું રહસ્ય છુપાયેલું છે. તમારી આસપાસ એક એવી વ્યક્તિ પણ છે જે બહારથી તમારી શુભચિંતક દેખાય છે પરંતુ અંદરને અંદર તમારી પ્રગતિથી ખુશ નથી. તે કોણ છે? તેને કેવી રીતે ઓળખવી? અને આવનારા દિવસોમાં કઈ ખુશખબરી સૌથી પહેલાં તમારા જીવનમાં દસ્તક આપી શકે છે? આ જાણવું પણ બહુ જરૂરી છે. પરંતુ કુંભ રાશિવાળા, હવે જે વાતને હું જણાવવા જઈ રહ્યો છું તેને ધ્યાનથી સાંભળજો, કારણ કે ઘણીવાર આપણો સૌથી મોટો દુશ્મન એ નથી હોતો જે સામે ઊભેલો દેખાય છે, પરંતુ તે હોય છે જે આપણી આસપાસ રહીને આપણી દરેક વાત જાણે છે. તમે જોયું જ હશે કે કેટલાક લોકોને તમારી ખુશીઓ ક્યારેય પસંદ નથી આવતી. જ્યારે તમે પરેશાન હોવ છો ત્યારે તેઓ તમારી સાથે દેખાય છે, પરંતુ જેવા જ તમારા જીવનમાં કોઈ સારા સમાચાર આવવાના લાગે છે તો તેમના વ્યવહારમાં બદલાવ આવવા લાગે છે. પહેલાં જે વ્યક્તિ તમને વારંવાર ફોન કરતી હતી તે અચાનક દૂરી બનાવવા લાગે છે. પહેલાં જે તમારી દરેક વાતનું સમર્થન કરતો હતો તે તમારા નિર્ણયો પર સવાલ ઉઠાવતા લાગે છે. અને આ જ એ સંકેત છે જેને સમજદાર લોકો સમય રહેતા ઓળખી લે છે. પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે જે વ્યક્તિ તમારા ભાગ્યને રોકી નથી શકતી તે તમારી સફળતાને પણ નથી રોકી શકતી. કુંભ રાશિવાળા, હવે સમય બદલાવાની તૈયારી કરી રહ્યો છે. જે સન્માન માટે તમે રાહ જોઈ તે ધીમે ધીમે તમારી તરફ વધી રહ્યું છે. જે કામ માટે તમે મહેનત કરી તેનું ફળ મળવાનો સમય પણ નજીક આવી રહ્યો છે. અને સૌથી મોટી વાત એ, જે ખુશખબરીની રાહ તમે આટલા સમયથી જોઈ રહ્યા હતા તેનો રસ્તો સાફ થવા લાગ્યો છે. પરંતુ અહીં એક ભૂલ બિલકુલ ન કરતા. પોતાની યોજનાઓ દરેક વ્યક્તિને ન જણાવતા. દરેક વ્યક્તિને પોતાના મનની વાતો ન જણાવતા, કારણ કે દરેક હસતી વ્યક્તિ તમારી શુભચિંતક નથી હોતી. ઘણીવાર નજરઅંદાજ પણ એ જ લગાવે છે જે સૌથી વધારે નજીક દેખાય છે. એટલા માટે આવનારા સમયમાં પોતાના કામ પર ધ્યાન આપો, પોતાના લક્ષ્ય પર ફોકસ કરો અને સૌથી વધારે પોતાના પર વિશ્વાસ અને ધ્યાન આપો, કારણ કે તમારા જીવનમાં જે પરિવર્તન આવવાનું છે તેની શરૂઆત બહારથી નહીં પરંતુ અંદરથી થશે. જ્યારે તમારો વિશ્વાસ મજબૂત હશે, જ્યારે પરિસ્થિતિઓ પણ તમારા પક્ષમાં બદલાવા લાગશે. અને કુંભ રાશિવાળા, ગ્રહોના સંકેત આ જણાવી રહ્યા છે કે હવે તમારે ખુદને નબળા સમજવાનું બંધ કરવું પડશે. તમે એ માણસ નથી જે હાર માની લે. તમે એ માણસ છો જેને વારંવાર પડીને પણ ખુદને સંભાળ્યો છે. અને કદાચ આ જ વજહ છે કે આવનારો સમય તમારા ધીરજનો સૌથી મોટો પુરસ્કાર લઈને આવી રહ્યો છે. પરંતુ હજી એક અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વાત બાકી છે. આખરે આવનારા દિવસોમાં તે કઈ ખુશખબરી છે જે તમારા જીવનનું વલણ બદલી શકે છે? અને આખરે આ વિડીયોની શરૂઆતમાં જે ચમત્કારની વાત થઈ હતી તેનું પૂરું રહસ્ય શું છે? હવે આખરે તે ચમત્કારની વાત કરીએ જેની ચર્ચા શરૂઆતથી
થઈ રહી છે। કુંભ રાશિવાળા, આ ચમત્કાર આકાશમાંથી અચાનક ધન વરસવા જેવો નથી। આ ચમત્કાર છે તમારા જીવનમાં અટકેલી વસ્તુઓનું એક એક કરીને ખુલવું। જે કામને લઈને તમે વારંવાર ચિંતા કરી રહ્યા હતા તેમાં રસ્તો દેખાવો। જે સન્માનની રાહ હતી તે સન્માન મળશે। જે લોકોએ તમને ઓછા આંક્યા હતા તેમનું ખોટું સાબિત થવું। અને સૌથી મોટી વાત, તમારો ફરીથી પોતાના ઉપર વિશ્વાસ કરવો, કારણ કે સાચું કહું તો પાછલા સમયમાં તમારી સાથે સૌથી વધારે નુકસાન કોઈ દુશ્મને નથી કર્યું પરંતુ પરિસ્થિતિઓએ કર્યું છે। વારંવાર બનેલી નિરાશાઓએ કર્યું છે। વારંવાર તૂટેલા ભરોસાઓએ કર્યું છે। પરંતુ હવે એ જ સમય ધીમે ધીમે બદલાતો દેખાઈ રહ્યો છે। કુંભ રાશિવાળા, યાદ રાખો, જ્યારે ઈશ્વર કોઈ વ્યક્તિને ઉપર ઉઠાવવાનો નિર્ણય લે છે તો તેનાથી પહેલાં તેના ધીરજની પરીક્ષા લે છે। અને તમારી પરીક્ષા બહુ લાંબી ચાલી રહી છે। કદાચ આ જ વજહથી તમે ઘણીવાર રડ્યા પણ હશો, ઘણીવાર રાતો જાગ્યા પણ હશો, ઘણીવાર કોઈને કંઈ કહી નહીં શક્યા હોય, પરંતુ અંદરને અંદર બધું સહન કરતા રહ્યા છો। પરંતુ હવે ગ્રહોના સંકેત જણાવી રહ્યા છે કે તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સમય બંધાઈ રહ્યો છે। એટલા માટે ડરવાનું બંધ કરો, પોતાના આપને નબળું સમજવાનું બંધ કરો, જૂની અસફળતાઓને વારંવાર યાદ કરવાનું બંધ કરો, કારણ કે જે અધ્યાય ખતમ નથી થઈ ચૂક્યો છે તેને પકડી રાખવાથી અધ્યાય શરૂ નથી થતો। અને આ જ એ વાત છે જેને બહુ ઓછા લોકો સમજે છે। કુંભ રાશિવાળા, આવનારા સમયમાં જો કોઈ અવસર તમારી સામે આવે તો તેને માત્ર ડરના કારણે ન છોડતા। જો કોઈ રસ્તો દેખાય તો તેના પર વિચાર કરજો। જો કોઈ સમાચાર મળે તો તેને સ્વીકાર કરજો, કારણ કે ઘણીવાર ચમત્કાર કોઈ ચમકતી રોશનીની જેમ નથી આવતો। તે એક અવસર બનીને આવે છે, એક મુલાકાત બનીને આવે છે, એક સમાચાર બનીને આવે છે, એક એવા બદલાવના રૂપમાં આવે છે જેને લોકો શરૂઆતમાં ઓળખી જ નથી શકતા। અને કદાચ તમારા જીવનમાં પણ એ જ સમય હવે ધીમે ધીમે દસ્તક દઈ રહ્યો છે। એટલા માટે ભગવાન ભોળેનાથ અને માતા રાણી પર વિશ્વાસ જાળવી રાખજો। પોતાના કર્મ સારા રાખો, કોઈનું ખરાબ ન વિચારો અને આવનારા સમયનું સ્વાગત સકારાત્મક મનથી કરો। જો તમને વિશ્વાસ છે કે ઈશ્વરની કૃપાથી તમારા જીવનમાં પણ મોટો બદલાવ આવવાનો છે તો કમેન્ટમાં જરૂર લખો, જય માતાજી। અને જો આ વાતો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ, જય માતાજી કુંભ રાશિવાળાઓ।